ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનીએ. પ્રવચન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ભાગ 1. ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનો. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ, ભાઈઓ, જમીનની અંદર પુષ્કળ કિંમતી ચીજો દટાયેલી છે. તેની અંદર હીરા છે, સોનું છે, કોલસો તથા લોખંડ છે અને કોને ખબર બીજું શું શું ભરેલું છે. જમીનનું ખોદકામ કરતા આપણને તેની અંદર તેલ જોવા મળે છે અને બીજી કિંમતી વસ્તુઓ પણ મળે છે. પરંતુ બહાર જમીન ઉપર આપણે શોધવા નીકળીએ તો ઘાસ પાન કે કૂડા કચરા સિવાય બીજું કશું જોવા મળતું નથી. હીરા ક્યાંય જોવા મળતા નથી. સોનું જમીન પર પડેલું જોવા નથી મળતું. કિંમતી વસ્તુઓ મેળવવા માટે જમીનમાં ઊંડે સુધી ખોદકામ કરવું પડે છે. બસ એવી જ રીતે મેં મારી અંદર જોયું તો મને ઘણી જ કિંમતી ચીજ નજરે પડી. તમને લોકોને અહીં બોલાવીને મારી એ મનઃસ્થિતિ તમારી સામે દિલ ખોલીને બતાવી શક્યો હોત તો તમે પણ મારી જેમ ધન્ય થઈ જાત. મિત્રો, મારા દેવદૂતે જિંદગીના બે કિંમતી ભાગ મને બતાવ્યા. એક શરૂઆતનો અને બીજો અંતિમ ભાગ. બંને ભાગ એટલા બધા કિંમતી હતા કે એની તુલનામાં બીજી કોઈ કિંમતી વસ્તુ કોઈની પણ જિંદગીમાં હોઈ જ ન શકે. મારા દેવદૂતે મને જિંદગીનો શરૂઆતનો ભાગ બતાવ્યો અને મેં જોયું કે ભગવાને દુર્લભ એવી ખૂબ કિંમતી વસ્તુ મારા હાથમાં સોંપી દીધી છે. કેટલો મોટો હીરાનો હાર, જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. કોમ્પ્યુટરોની કિંમત ઘણી છે, અન્ય વસ્તુઓની કિંમત ઘણી જ છે, પરંતુ જિંદગી કરતાં વધારે દુર્લભ ચીજ બીજી કોઈ હોઈ જ ન શકે. મનુષ્યની જિંદગી જેને માટે દેવતાઓ આતુર છે અને એવું કહે છે કે અમને મનુષ્યની જિંદગી મળવી જોઈએ, કેમ કે આની અંદર તો કર્મનો પણ આનંદ છે. દેવ યોનિમાં તો કર્મનો આનંદ જ નથી. દેવતા ભોગ યોનિ છે અને પશુ પણ ભોગ યોનિ છે, પરંતુ મનુષ્ય યોનિમાં ખટમીઠો આનંદ છે. એ કર્મ પણ કરી શકે છે અને ભોગવી પણ શકે છે. આવું મનુષ્ય જીવનનું દુર્લભ સુખ કોઈ બીજા પ્રાણીને નથી મળ્યું. 84 લાખ યોનિઓમાંથી કોઈને પણ નથી મળ્યું. એટલું કિંમતી જીવન મને ભગવાને આપ્યું છે. માથું ઊંચું થઈ ગયું, છાતી બહાર આવી ગઈ. મનુષ્યનો જન્મ એટલો સામર્થ્યવાન છે કે માનવી આનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકે તો બીજો ભગવાન બની શકે છે. મેં એની કિંમત જાણી અને મારા દેવદૂતે મને બતાવી. સાથીઓ, આટલી મોટી વસ્તુ પામીને આનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ પણ એક મોટી વાત છે. કોઈ બાપ લાખો કરોડોની સંપત્તિ આપીને જાય અને એના દીકરા કપૂત નીકળે, બધી જ સંપત્તિને જુગાર અને દારૂમાં ખર્ચી નાખે તો કોઈ શું કરી શકે? તેમાં બાપનો શું વાંક હોઈ શકે? જિંદગી આટલી કિંમતી વસ્તુ છે. હવે મારે આનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો પડશે. મારા ગુરુએ મને જણાવ્યું કે માનવ જીવન કેટલું કિંમતી છે. શું તું એને સમજી શક્યો છે? મેં કહ્યું, હા, આ ઘણું જ કિંમતી છે. આનાથી સુંદર બીજી કોઈ સંપત્તિ હોઈ ન શકે. મેં જિંદગીનો એક ભાગ જોયો જે મને મારા દેવદૂતે બતાવ્યો. ક્યારે? આજથી 55 વર્ષ પહેલા. તે સમયે આજ વસંતના દિવસો ચાલી રહ્યા હતા. મિત્રો, મારા દેવદૂતે મને જિંદગીનો બીજો એક ભાગ બતાવ્યો. એ કયો ભાગ? એ અંતિમ ભાગ, જે દિવસે મનુષ્ય મૃત્યુ પામે છે. મેં મૃત્યુને જોયું. 1 વાર જોયું, 2 વાર જોયું, 3 વાર જોયું. પોતાને મૃત્યુ પામતો જોયો. મૃત્યુ સમયે મનુષ્યને કેટલી પીડા, કેટલી વ્યથા, કેટલો પશ્ચાતાપ, કેટલી ઈર્ષા, કેટલું દુઃખ, કેટલો હાહાકાર થઈ રહ્યો હોય છે. એ બધી જ ઘટનાઓના દ્રશ્યોને મેં જોયા, પરંતુ મેં મારા શરીરને સળગતું જોયું અને એ શૂળ, એ પીડાને પણ જોઈ જેને હું ગુમાવી ચૂક્યો હતો. જિંદગીને મામૂલી કાર્યોમાં ખર્ચી નાખી. દુઃખનું કોઈ ઠેકાણું ન હતું. પશ્ચાતાપની સીમા ન હતી.
રુદનનો કોઈ અંત ન હતો, હાહાકારનો અંત ન હતો, ચિત્કારનો કોઈ અંત ન હતો. હા, મેં કેવી ભૂલ કરી હતી. આ મનુષ્યની જિંદગીને સારા કાર્યમાં ઉપયોગમાં લઈ શક્યો હોત, પરંતુ મેં આને કીડી મકોડાની જેમ વેડફી નાખી. પેટ પ્રજનનનું જીવન. કીડી મકોડા બે કાર્યને માટે જીવતા રહે છે, એક પેટ ભરવા માટે અને બીજું ઓલાદ ઉત્પન્ન કરવા માટે. બે સિવાય ત્રીજું કોઈ કામ કરી શકતા નથી. ન તેમનામાં અક્કલ હોય છે, ન હિંમત હોય છે, ન બુદ્ધિ હોય છે, ન સમજ હોય છે, ન પરિસ્થિતિ હોય છે કે ન સાહસ હોય છે. કશું જ હોતું નથી. તેઓ બે કામ કરતા રહે છે. જ્યારથી જન્મ લે છે ત્યારથી પેટનું પોષણ કરે છે અને ઓલાદ પેદા કરે છે અને મરી જાય છે. તેવી જ રીતે મારો પણ જન્મ થયો અને હું પણ મર્યો. રડી પડ્યો કે હવે જ્યારે આ જિંદગી પૂરી થઈ જશે ત્યારે મારે ક્યાં જવું પડશે, કઈ યોનિમાં જવાનું થશે, કોને ખબર ક્યાં ક્યાં જવું પડશે, કેટલું દુઃખ પડશે. આ બધું જ મેં મૃત્યુના દિવસે જોયું. મોતની ઘડી જોઈ. મારી પોતાની લાશને ચિતા ઉપર પડેલી જોઈ. ચિત્કાર કરી ઉઠ્યો કે હાય રે, હું કેવો અભાગ્યો. જો મને એક જ કિંમતી વાત સમજમાં આવી ગઈ હોત કે જિંદગીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તો મજા આવી જાત. મિત્રો, નાની નાની મુશ્કેલીઓ જેવી કે મકાનનું છાપરું ન કરાવી શક્યો, મકાનમાં ટીનના પતરા નંખાવી ન શક્યો, આ છોકરીને વકીલ જમાઈ ન મળ્યો, આ છોકરાની વહુને આટલા ઘરેણાં ન મળ્યા, આ બાળકોની રમત જેવી નાની નાની રાઈના દાણા જેવી સમસ્યાઓ છે જેનાથી મનુષ્યને ન તો કશું નુકસાન થઈ શકે છે કે ન તો કશો ફાયદો. આ રાઈના દાણા જેવી સમસ્યાઓને હું પહાડ જેવી સમજતો રહ્યો, પરંતુ જેને માટે કિંમતી જિંદગી આપવામાં આવી હતી તેના વિષયમાં વિચાર કરી ન શક્યો. હું રડી પડ્યો. આવું જ મેં ઘણીવાર જોયું. પાછલા 3 જન્મો સિવાયનું મને મારા ગુરુએ બતાવ્યું અને હું ચોંકી ઉઠ્યો. હું ચોંકી પડ્યો અને મેં તેમના ચરણો પકડીને કહ્યું, બતાવો મારે શું કરવું જોઈએ. તેમણે કહ્યું, એક જ કામ કરવું જોઈએ અને તે એ કે જિંદગીનું મૂલ્ય સમજવું જોઈએ. જિંદગીનો યોગ્ય ઉપયોગ શો હોઈ શકે તે વિષયમાં ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ. એટલી હિંમત એકઠી કરવી જોઈએ જેનાથી જિંદગીનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય. આટલું જ કરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. આજથી 55 વર્ષ પહેલા મારા ગુરુદેવ દ્વારા મને જણાવવામાં આવ્યું હતું અને હું ચોંકી પડ્યો અને જાગી ગયો. પ્રસુપ્તિમાંથી જાગૃતિ. હું ઈચ્છતો હતો કે તમને બધા મિત્રોને બોલાવીને એ જણાવું, જેથી તમને પણ એવો જ અવસર મળી જાય. કદાચ તમે પણ ચોંકી પડો અને તમે પણ જાગી જાઓ. તમે પણ જિંદગીની કિંમતને સમજી શકો. જિંદગી જ્યારે હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણે કેવી કેવી પરિસ્થિતિઓમાં રહેવું પડે છે તે વિષયમાં કદાચ તમારા હૃદયમાં પીડા ઉત્પન્ન થઈ જાય. આપ પણ મારી જેમ ધન્ય થઈ જશો. હું ઈચ્છું છું કે તમને પણ એવો અવસર મળે જેવો મને મળ્યો છે. જેવી રીતે હું જાગી ગયો અને સમજી ગયો કે જિંદગી કિંમતી છે અને હું આનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ. કીડી મકોડાની જેમ જનાવરોની માફક જીવવું નહીં, પરંતુ મનુષ્યની માફક જીવીશ. જે કામને માટે મને ભગવાને જન્મ આપ્યો છે તેને પૂરું કરવાનો નિશ્ચય મેં કરી લીધો. સંકલ્પ કરી લીધો કે જીવીશ તો આવી જ રીતે જીવીશ. મિત્રો, હવે શું કરવું જોઈએ? કેવું પગલું ભરવું જોઈએ? મેં ફરીથી મારા એ દેવદૂતને બીજો સવાલ પૂછ્યો કે જ્યારે હવે મને જાગૃત કરી દીધો છે અને એ પણ જણાવી દીધું છે કે જિંદગીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, તો તમે જ બતાવો કે મારે હવે શું કરવું. તેમણે મને બીજી વાત એ સમજાવી કે દુનિયામાં એક જ સમજદારી છે કે એકલી વ્યક્તિ લાંબી મંજિલ પાર કરી શકતી નથી. લાંબો રસ્તો પૂરો કરવાને માટે 2 પગની જરૂર પડે છે. 2 પગ પર ચાલીને જ આપણે લાંબો રસ્તો પૂરો કરી શકીએ છીએ. 2 હાથ વડે જ બધું કામ થાય છે. જિંદગીની નાવ પાર કરવાને માટે 2 સહયોગીની જરૂરિયાત હોય છે. એટલે તમે પણ બીજા સહયોગી શોધી કાઢો. મેં કહ્યું, ગુરુદેવ, આ તમે શું કહેવા માંગો છો? ક્યાંક લગ્ન વિશે તો કશું કહેતા નથી ને? ના, લગ્ન કરવા સાથે સંબંધિત નથી. જે રીતે હોડી દ્વારા નદીને પાર કરવા માટે 2 હાથની અને 2 હલેસાઓની જરૂર પડે છે, તેવી જ રીતે તમારે પણ એક બીજો સહાયક
શોધી લેવો જોઈએ. તેમણે કહ્યું કે ભગવાનને સહાયકના રૂપમાં શોધી લેવા જોઈએ અને બીજા એક માનવીને. એક માનવી અને એક ભગવાન બંનેને તમે સાથીદાર બનાવી લો, પછી જુઓ કેવી મજા આવે છે. પછી જુઓ કે જિંદગીની નાવ કઈ રીતે આગળ વધે છે અને ઉન્નતિનો રસ્તો કેવી રીતે ખુલે છે. ભાગીદારીનો મર્મ. મિત્રો, પછી મેં પૂછ્યું કે મારે શું કરવાનું છે. તેમણે કહ્યું કે તને ખબર નથી કે જે દુકાનદાર હોય છે, વ્યાપારી હોય છે, તેઓ શું કામ કરે છે? તમે જ જણાવો, મને તો ખબર નથી. તેમણે કહ્યું કે બેંકની સાથે ભાગીદારી કરી લે છે. મૂડી બેંકની હોય છે, 75% પૈસા બેંકમાંથી આવે છે, 25% પોતાના હોય છે. સરકાર પણ આવી જ રીતે લોન આપે છે. જમીન પોતાની ખરીદી લો અને લોન સરકાર પાસેથી લઈ લો. કારખાનું પોતાનું નાખી દો, મશીનરી પોતાની લગાવી લો. મૂડી બેંકની ઉપયોગમાં લો. બેંક એક ધારી આપતી રહે છે. ભગવાન એક બેંક છે. જો આપણે તેની સાથે ભાગીદારી કરી લઈએ તો આપણા જીવનના ધંધા રોજગાર અને આપણા જીવનનો વ્યાપાર સારી રીતે ચાલી શકે છે. એકલા ચલાવીએ તો? બેટા, એકલા તો ઘણું જ મુશ્કેલ છે. પોતાની ભુજાઓની તાકાત વડે, પોતાના પુરુષાર્થ વડે, પોતાની અક્કલ વડે આપણે ઘણી થોડી મંજિલ પાર કરી શકીએ છીએ. પરંતુ જો એક પગ આપણો અને એક પગ ભગવાનનો, આ પ્રકારની ભાગીદારી થઈ જાય તો મજા આવી જાય. ભગવાન સાથે ભાગીદારી કઈ રીતે થશે? જણાવો. ભાગીદારીની કેટલીક શરતો હોય છે. બેંક પૈસા આપે છે, પરંતુ તેની પણ 2 શરતો હોય છે. એક શરત એ કે તમે જે કામને માટે પૈસા લીધા છે તે જ કામમાં વાપરો. આ બેંકની પહેલી શરત છે. બેંક શું છે? બેંક એટલે ભગવાન, ભગવાનનો અનુગ્રહ. તમે જે કામ માટે તે પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે તેને એ જ કામમાં વાપરો. આ ભગવાનનો પ્રેમ અને અનુગ્રહ નંબર 1 છે. નંબર 2, વ્યાજ સાથે તેને પરત કરો. મૂળ રકમ પરત કરવા સોગંદ લો અને એવું કહો કે અમે ન કેવળ તમારું મૂળ ધન આપીશું, પરંતુ તમારું ધન વ્યાજ સમેત પરત કરીશું. ત્યારે જ બેંક તમને પૈસા આપશે. ભગવાનના વિષયમાં પણ આ જ વાત છે, જેના વિષયમાં મારા ગુરુદેવે કહ્યું હતું કે તમારે ભગવાનનો પ્રેમ પામવો જોઈએ અને ભગવાનની શક્તિ અને સહાયતાનો સક્રિય લાભ ઉઠાવવો જોઈએ. ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનીએ. પ્રવચન. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ભાગ 2. કોઈ શોર્ટકટ નહીં. આને માટે શું કરવું પડશે? બીજા લોકો તો ભગવાન સાથે માથાકૂટ કરે છે, મશ્કરી કરે છે. મશ્કરી શું હોય છે? એ હોય છે જેમ કે લાકડીથી અડકવું. એક મશ્કરો હતો. તેણે ગાયનું દૂધ પીવા માટે શું કર્યું? પોલા વાંસની એક નળી લીધી અને ગાયના આચળ સાથે અડાડી અને હુક્કાની જેમ જ દૂરથી દૂધ પીવા લાગ્યો. એક જણે પૂછ્યું, મહાશયજી, આ તમે શું કરી રહ્યા છો? લાકડીથી ગાયનું દૂધ પી રહ્યો છું. ના સાહેબ, લાકડીથી અટકીને દૂધ ન પી શકાય. તો કેવી રીતે પી શકાય? પહેલા તમે ગાય પાડો અને તેને ઘાસ ખવડાવો. તો શું ગાયને ચારો પણ ખવડાવવો પડશે? પાણી પણ પીવડાવવું પડશે? સાચવવી પણ પડશે અને ગાયને દોહવી પણ પડશે? હા, જો આટલી બધી મગજમારી હોય તો હું એવું નહીં કરી શકું. તો બેટા, ગાયનું દૂધ તારા નસીબમાં નથી. ના સાહેબ, મેં તો સાંભળ્યું હતું કે લાકડી લો અને તેના છેડાને આંચળ સાથે અડાડીને ચૂસવા લાગો. આ સિવાય તમારે કશું જ કરવાનું નથી. નથી ઘાસ નાખવાનું, નથી ચારો નાખવાનો, નથી પાણી પીવડાવવાનું, કશું જ કરવાનું નથી. આનો શું અર્થ? આનો અર્થ છે કે માળા ફેરવો અને દૂધ પીવો. માળા એટલે લાકડી. લાકડી ગાયના આચરને અડકાડો અને ચૂસતા જાઓ. બસ, થઈ જાઓ માલામાલ, થઈ જાઓ ધન્ય. તમને તો એવું જ જણાવવામાં આવ્યું છે ને કે 11 માળા જપો અને દેવીને પ્રસન્ન કરી લો, હનુમાનજીને પ્રસન્ન કરી લો. હનુમાન ચાલીસાના પાઠ કરો, ચોખા, ધૂપ, દીપ, નૈવેદ્ય ચડાવી દો. આવું જ તમને જણાવવામાં આવ્યું છે ને? હા સાહેબ, જો આખી દુનિયા ગાંડી છે તો હું પણ ગાંડો છું. હા બેટા, આ દુનિયા આખી ગાંડી છે. એ ભગવાનને બેવકૂફ સમજે છે, પરંતુ ભગવાન ઘણા જ સમજદાર છે.
ભગવાને આટલી મોટી દુનિયા બનાવી છે, કાયદા કાનૂન બનાવ્યા છે, નિયમ અને મર્યાદાઓ બનાવી છે. તેથી તમે ખુશામતના આધારે ખોટા વખાણ કરીને અને પ્રસાદ કે ધૂપ બત્તીના આધારે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો નહીં. ભગવાનની પૂંજીમાં ભાગીદારી. મિત્રો, મેં મારા ગુરુદેવને કહ્યું કે તો પછી તમે જ જણાવો કે મારે શું કરવાનું છે. તેમણે કહ્યું કે ભગવાનને પોતાની જિંદગીના વેપાર ધંધામાં ભાગીદાર બનાવી લો. કેવા ભાગીદાર? જેમ કે બેંકમાં એક વ્યક્તિ ભાગીદાર થઈ જાય છે, જે બેંકની પૂંજીમાં પોતાનો ભાગ જોડતો આગળ વધે છે. મેં પણ ભગવાનની બેંકમાં મારી પૂંજી રોકવાની શરૂ કરી દીધી અને ભગવાને પણ પોતાની પૂંજી આપવાનું સ્વીકારી લીધું. પહેલા જ દિવસથી મને ભગવાનની પૂંજી મળવાની શરૂ થઈ ગઈ. જે કામને માટે દરખાસ્ત આપી હતી કે મારે આપની પૂંજીની જરૂર છે, એ જ કામને માટે મેં ખર્ચ કર્યો. ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ, ભગવાનનો પ્રેમ મારે માટે મેં ન ખર્ચ્યો. મારે એની જરૂર પણ શી હતી? મારું પેટ મુઠ્ઠી જેટલું છે, એટલે મુઠ્ઠીભર અનાજ વડે હું પેટને પૂરું ભરી શકું છું. આમાં ભગવાનની સહાયતાની મારે જરા સરખી પણ આવશ્યકતા નથી. પરંતુ જો મારી ભૂખ વધી ગઈ હોય તો તેને કોઈ જ પૂરી કરી શકે નહીં. રાવણની ભૂખ પૂરી થઈ ન શકી, હિરણ્યકશ્યપની ભૂખ પૂરી થઈ ન શકી, સિકંદરની ભૂખ પૂરી થઈ ન શકી. જો તમારી ભૂખ પણ વધી ગઈ હોય તો ભગવાન પણ તેને પૂરી શકશે નહીં. જો તેઓ આ માટીમાં ભળી જાય તો પણ તમારી ભૂખને પૂરી કરી શકશે નહીં. મિત્રો, પોતાની જરૂરિયાતને માટે તમારે ભગવાનની સામે ખુશામત કરવાની અને નાક લીટી તાણવાની કોઈ જરૂર નથી. ભગવાને પહેલેથી જ 2 દેવતાઓ આપણને સોંપી દીધા છે અને એવું કહ્યું છે કે આ દેવતા જ સામાન્ય મનુષ્યની જિંદગીની જરૂરિયાતોને પૂરી કરી શકે છે અને એ દેવતા છે આપણા આ 2 હાથ. 6 ફૂટ લાંબુ આપણું આ શરીર છે અને 6 ઇંચ લાંબુ આપણું પેટ છે. આપણે ઘાસ કાપી શકીએ છીએ, રિક્ષા ચલાવી શકીએ છીએ કે બીજું કોઈ પણ કામ કરી શકીએ છીએ. આપણું પેટ ભરવા માટે બંને હાથ હાજર છે. આપણી અક્કલ એટલી છે કે શરીર ઢાંકવા માટે કપડાં અને શરીરને જીવંત રાખવા માટે છાંયો મેળવી શકીએ છીએ, અનાજ ઉગાડી શકીએ છીએ. આને માટે ભગવાનને શું કહેવાનું? ના સાહેબ, અમે તો એના માટે જ લક્ષ્મીજીની પૂજા કરતા હતા. ના બેટા, આ કામને માટે લક્ષ્મીજીની પૂજા કરવાની જરૂર નથી. આને માટે બીજો રસ્તો છે. તમે તો એ રસ્તો ભૂલી જ ગયા. સાહેબ, હું તો શંકરજીની પૂજા કરું છું. શા માટે કરો છો? એટલા માટે કરું છું કે ધન મળી જાય. શંકરજીની પાસે ધન હતું ખરું? મકાન હતું ખરું? ના, ન હતું. કપડાં હતા? ના, ન હતા. નાગા બાવાઓની જેમ સ્મશાનમાં પડ્યા રહેતા હતા. તેમના પોતાના ઘરમાં તો લક્ષ્મી નથી. તને વળી લક્ષ્મી ક્યાંથી આપશે? ગુરુજી, હું તો એટલા માટે ભજન કરતો હતો. ના બેટા, એટલા માટે ભજન કરવાની જરૂર નથી. મળ્યું સાચું અધ્યાત્મ. મિત્રો, સાચું અધ્યાત્મ જેને પામીને હું ન્યાલ થઈ ગયો, ધન્ય થઈ ગયો, તેની પદ્ધતિ તમને હું સમજાવી રહ્યો હતો, જે આજથી 55 વર્ષ પહેલા મને શીખવવામાં અને સમજાવવામાં આવી હતી. આખી જિંદગી હું તેની પર ચાલ્યો અને મારી જિંદગીમાં મેં ભગવાનને ભાગીદાર બનાવી દીધા. જિંદગીની જે દોલત છે તેમાંથી મેં શરીરને પણ મારો ભાગ આપ્યો. કમાણીમાં બંને ભાગીદાર છીએ. આપણે જે કમાઈએ છીએ, આપણી પાસે જે સંપત્તિ છે, શ્રમ, બુદ્ધિ, સાધન, સમય, આ બધી ભગવાને આપેલી સંપદાઓ છે. અત્યારે શ્રમની તાકાત આપણી પાસે છે, પૈસાની તાકાત આપણી પાસે છે. આને આપણે બંનેમાં વહેંચી નાખીશું. શરીરને પણ આપીશું, કેમ કે એ આપણી સવારી છે, એ આપણો ઘોડો છે. ઘોડાને માટે પણ ઘાસ જોઈએ. તેને ઘાસ નહીં આપીએ તો લાંબી મુસાફરી કરવાની છે. ઘોડો જીવશે કઈ રીતે? શરીરને આપણે ચોક્કસ ખોરાક આપીશું. કેટલો ખોરાક આપીશું એના માટે પણ નક્કી કરવું પડશે. એવું કહેવામાં આવ્યું છે કે આપણે જે દેશના નાગરિક છીએ, જે દેશમાં આપણે રહીએ છીએ, ત્યાંના સામાન્ય ભારતીય સ્તરનું આપણું જીવન હોવું જોઈએ. હિન્દુસ્તાન તેના સામાન્ય નાગરિકને ભોજનમાં શું આપી શકે છે? વસ્ત્રમાં શું આપી શકે છે? તેને કેવા સ્તરની જિંદગી જીવવી પડે છે?
આપણું સ્ટાન્ડર્ડ આ છે. તમે અમેરિકામાં જન્મ્યા હો તો તમારો સ્તર બીજો હોઈ શકે. જો અહીં તમે સુંદર સ્તર બનાવો, ઊંચો સ્તર બનાવો તો એ ખોટું છે. તો પછી એ આધ્યાત્મિક જીવન રહેતું નથી. સામાન્ય સ્તરનું જીવન જીવવા માટે જે ખર્ચ કરવાની જરૂરિયાત હતી તેનો આપણે આપણા શરીરને માટે ખર્ચ કર્યો. હવે રહી કુટુંબની સમસ્યાઓ. કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણા કુટુંબીજનોને તેમની મનમરજીની દોલત સોંપી દેવાથી સમસ્યાઓ હલ થઈ શકતી નથી. મારે વિચાર કરવો પડ્યો કે જેમનું દેવું આપણી ઉપર ચડી ગયું છે તેઓ પણ આની અંદર ભાગીદાર છે. તેમનું દેવું ચૂકવવાનું હજુ બાકી છે. હજુ આપણે માનું દેવું ચૂકવવાનું બાકી છે. બાપનું દેવું ચૂકવવાનું બાકી છે. બાપની આટલી લાંબી જિંદગીમાંથી આપણે ખાધું અને માનું દૂધ પીધું છે. સૌથી પહેલાં આપણે એમનું દેવું ચૂકવીશું. સાધુગીરી પછી કરીશું. માતા પિતા પછી નાના ભાઈ બહેન, નાના બાળકોના દેવા ચૂકવવાના બાકી છે. નાના ભાઈ બહેનોને ભણાવવા પડશે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાને લાયક બનાવવા પડશે. આપણે આને માટે પણ ખર્ચ કરવાનો છે. ના સાહેબ, અમારા ઘરમાં નાના છોકરા છે, હું તો મારા દીકરાને જ આપીશ અને 4 છોકરા પેદા કરીશ અને તેમની પાછળ 4 લાખ ખર્ચ કરીશ. બેઈમાન નહીં તો બીજું શું? ફક્ત છોકરાને જ આપીશ, બીજાને નહીં? આંખ ખુલી, પ્રકાશ મળી ગયો. મિત્રો, ભગવાને મારી આંખ ખોલી નાખી અને કહ્યું કે તું મારી જિંદગીમાં ભાગીદાર છે. તું મારા માટે કામ કર. મિત્રો, મારી આંખો એ જ દિવસથી ખુલી ગઈ. આંખો ખુલી જવાનો અર્થ છે અધ્યાત્મનો પ્રકાશ મળી જવો, જે પ્રકાશને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. તમસો માં જ્યોતિર્ગમય. હે ભગવાન, અમને પ્રકાશ આપો. જીવનમાં ચમક ઉત્પન્ન કરો. ચમક કોને કહે છે? પ્રકાશ કોને કહે છે? પ્રકાશ એને કહે છે જે હું તમારી સામે નિવેદન કરી રહ્યો હતો, જેનાથી મારી આંખો ખુલી ગઈ. અંધકારમાં ભટકતું પ્રાણી, અંધકારમાં ભટકતું ભૂત પ્રકાશ પામીને ન્યાલ થઈ જાય છે. મિત્રો, આજથી 55 વર્ષ પહેલાં હું મનુષ્ય બની ગયો, દેવતા બની ગયો. 55 વર્ષથી લાંબી મંજિલને એક એક ડગલું ભરીને પાર કરતો આવી રહ્યો છું અને આજે તમારી સામે ઊભો છું. હવે કયો પ્રશ્ન બાકી રહી ગયો? હવે બેટા, સવાલ એ બાકી રહી ગયો કે જે અધ્યાત્મની પ્રશંસા ઋષિઓએ ગાઈ, પુસ્તકોમાં ગાવામાં આવી, રામ નામનું જે મહત્વ સંસારે ગાયું, ગાયત્રી મંત્રનું મહત્વ જેના વિષયમાં અથર્વ વેદે જાણે શું કહી દીધું. ઘણીવાર તો સંદેહ થાય છે અને અવિશ્વાસ થાય છે કે આ વાતો ખોટી છે, સાચી નથી. જે ગાયત્રી મંત્રની મહત્તા હું તમને શીખવું છું અને આખી દુનિયાને સમજાવું છું, તેના વિશે અથર્વ વેદમાં શું કહેવામાં આવ્યું છે, તેના વિશે એવું જણાવવામાં આવ્યું છે કે સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. આ 7 વસ્તુઓ યાદ કરવાની છે. મહારાજજી, અમને તો 3 વર્ષ થઈ ગયા. રોજ 3 માળા જપ કરીએ છીએ, પરંતુ અમને તો કોઈ ચમત્કાર ન દેખાયો. હા બેટા, ન તો 3 વર્ષમાં મળ્યો છે અને હવે તારી જિંદગીના 30 વર્ષ બચ્યા છે, તેમાં પણ કશું મળવાનું નથી. શા માટે શાપ આપી રહ્યા છો? બેટા, એટલા માટે આપી રહ્યો છું કે તને ન તો ગાયત્રી મંત્રના વિષયમાં કોઈ જાણકારી છે અને ગાયત્રી મંત્રમાં ખાતર અને પાણી કેવી રીતે આપવામાં આવે છે તેનું તને કશું જ્ઞાન નથી. બીજ વાવવાનું તને જ્ઞાન છે. દરેક વર્ષે વૃક્ષારોપણ થતું હોય છે. મિનિસ્ટર લોકો આવે છે અને ઠેક ઠેકાણે ઝાડ વાવી દે છે. અખબારોમાં રોજ છપાય છે કે 1 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા, પણ ખાતર પાણી આપ્યા નથી, ધ્યાન રાખ્યું નથી. બધા જ વૃક્ષ ગાય ખાઈ ગઈ, જનાવરો ચરી ગયા.
ગાયત્રી મંત્રને પણ તમે ખાતર પાણી નાખી નથી શકતા. ફક્ત બીજ વાવીને, માળા ફેરવીને તેની અંદર ચમત્કાર જોવા ઈચ્છો છો, પણ તે શક્ય નથી. મિત્રો, હવે હું મારી લીલા સંકેલી લેવાની તૈયારીમાં છું. બીજી જવાબદારીઓએ મને બોલાવ્યો છે. બીજા મોરચે પણ હજુ ઘણું કામ બાકી છે. ભારતમાં આધ્યાત્મિકતાનો પ્રકાશ ફેલાવવાનું જેટલું કામ મારા માથે હતું તે લગભગ પૂરું થઈ ગયું છે. હજુ જે કાંઈ થોડું ઘણું બાકી રહી ગયું છે તે 1-2 વર્ષમાં પૂરું કરી નાખીશ. પછી હું ક્યાં જઈશ? મારી બદલી કરી નાખવામાં આવી છે. હું બીજે ક્યાંક ચાલ્યો જઈશ. આપ ક્યાં ક્યાં જશો? બેટા, મારે ઘણી જગ્યાએ જવાનું છે. હિન્દુઓની વચ્ચે કામ કરવા હિન્દુ બનીને આવવું પડ્યું. હવે તમારે ક્યાં જવું પડશે? બેટા, હિન્દુસ્તાનમાં તો 32-33 કરોડ હિન્દુઓ છે અને 2 કરોડ બહાર છે. હજુ બીજા કોણ છે જ્યાં આપ જશો? બેટા, કરોડો મુસલમાન છે. શક્ય છે કે મારે ત્યાં જવું પડે. શું તમે ત્યાં પણ હિન્દુઓની જેમ ક્રાંતિ કરશો? હા બેટા, એવી જ ક્રાંતિ હું ત્યાં પણ કરી શકું છું. આ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ મારી બદલી કરી રાખવામાં આવી છે. હું મારો બિસ્તરો ઉપાડવાની તૈયારીમાં છું. સાથીઓ, હું તમને અહીં શા માટે બોલાવું છું? હું તમને અહીં સંમેલનો કે ઉદ્ઘાટનો માટે નથી બોલાવતો. માત્ર સમારોહમાં ભાગ લેવા માટે નથી બોલાવતો. તો હું શા માટે બોલાવું છું? હું એટલા માટે બોલાવું છું કે હું મારી જિંદગીનો સાર અને નિચોડ તમને સમજાવવામાં અને સોંપવામાં સફળ થઈ શકું. મારી 55 વર્ષની જિંદગીનો અનુભવ એ છે કે મનુષ્ય માટે સૌથી મોટી સમજદારીની વાત અને સૌથી મોટી બહાદુરીની વાત એ જ છે કે તે ભગવાનને પોતાની જિંદગીમાં સામેલ કરી દે, પોતાની જિંદગીનું મૂલ્ય સમજે. તમે તમારી જિંદગીની કિંમત ક્યાં સમજી શક્યા છો? તમે કરોડો લોકોની જેમ પોતાને દરિદ્ર માનો છો, દુઃખી માનો છો, અભાગ્યા માનો છો, પોતાને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા માનો છો અને આ ઉપરાંત કોણ જાણે બીજું શું શું માનો છો. ક્યારેક આપઘાત કરવાનું પણ વિચારો છો. જિંદગીના મૂલ્યની તમને ખબર જ ક્યાં છે? તમે જિંદગીનું મહત્વ ક્યાં સમજ્યા છો? જિંદગીના સામર્થ્યની તમને ક્યાં ખબર છે? જિંદગીની સંભાવનાઓની જો તમને ખબર હોત તો તમારી આંખો ટોર્ચની જેમ ચમકત અને તમારી ગરદન સિંહ જેવી થઈ જાત. પછી તમે વિચાર કરત કે મારી પાસે એક ઇન્સાનની જિંદગી છે. આ જિંદગીમાં હું કોણ જાણે શું શું કરી શકું એમ છું. ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનીએ. પ્રવચન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ભાગ 3. મિત્રો, ઇન્સાની જિંદગીને વેડફી નાખનારાઓને જ્યારે ભાન થયું અને એમણે એનો સુયોગ્ય ઉપયોગ કરવાનું શરૂ કર્યું તો એમને મજા આવી ગઈ. કોને કોને ભાન થયું? એમનામાંથી એકનું નામ આમ્રપાલી છે, જે દુનિયાનું પતન કરનારી એક વેશ્યા હતી. પરંતુ એણે જિંદગીના પ્રવાહને બદલી નાખ્યો તો તે ધન્ય બની ગઈ. પછી તે શું બની ગઈ? તે એવી ઋષિકા બની ગઈ કે ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું. અંગુલીમાલ એક સાવ નકામો માણસ હતો, હીન માણસ હતો, ચોર અને ડાકુ હતો. પરંતુ એણે પોતાની જિંદગીની દિશા બદલી નાખી. આવતા જન્મની વાત કોણ કરે છે? હું તો આ જ જન્મની વાત કરું છું. અરે સાહેબ, આવતા જન્મમાં સંત બની જઈશું અને સ્વર્ગમાં જઈશું. ના બેટા, આવતા જન્મમાં નહીં. હું તો આ જન્મની વાત કરું છું. અંગુલીમાલે આ જ જીવનમાં પોતાની દિશાધારા બદલી અને તે ભગવાન બુદ્ધનો જમણો હાથ બની ગયો. અજામિલ ગીત ગણિકા તારે તારે સદન કસાઈ. કેમ મહારાજજી, ભગવાન આમને તારી દે છે? બિલકુલ તારી દે છે. કેવી રીતે? તારી દેવાની એક જ રીત છે. પોતાની દૃઢ જિંદગીથી માણસ ચોંકી જાય છે અને પોતાની જિંદગીની દિશા બદલી નાખે છે. તો શું ભગવાને બિલ્વ મંગળને તાર્યો? હા, બિલકુલ તાર્યો. પરંતુ તારતા પહેલા એને સુરદાસ બનાવી દીધો. માણસને તારવા માટે ભગવાન એની જિંદગીની દિશા બદલી નાખે છે. ભગવાન આપણું કલ્યાણ કરવાના છે કે નહીં તેની એક જ નિશાની છે કે તે આપણા જીવનના સ્વરૂપ અને આપણા જીવનની દિશાને બદલી નાખે છે. જો તે આમ ન કરે તો સમજી લેવું જોઈએ કે આપણી કલ્પનાઓ નિરર્થક છે. આપણને ભગવાનમાં કોઈ રસ પડે છે? ભગવાનની સાથે આપણો કોઈ સંબંધ છે ખરો? બિલકુલ નથી.
જો ભગવાન સાથે કોઈ સંબંધ હોત તો તમારા જીવનની દિશા બદલાઈ ગઈ હોત. તુલસીદાસ સાવ નકામા માણસ હતા, તેમની વાત તમે જાણો છો. પરંતુ ભગવાને જ્યારે એમને પ્રેમ કર્યો ત્યારે શું થયું? ભગવાનના પ્યારમાં એક જ વિશેષતા છે, તે પારસમણીની જેમ લોખંડ જેવા નકામા માણસને સોના જેવો કિંમતી બનાવી દે છે. તુલસીદાસજી સોનું બની ગયા, સંત બની ગયા, ઋષિ બની ગયા. મહારાજ, મારા ઘરમાં પૂજાનો એક બાજટ છે, એના પર દેવીની સ્થાપના છે. તને ગાયત્રીનો સ્પર્શ થયો કે નહીં? જો કદાચ તને ગાયત્રીનો સ્પર્શ થયો હોત તો તું સોના જેવો બની ગયો હોત, પારસ જેવો બની ગયો હોત. મિત્રો, મેં તમને એટલા માટે અહીં બોલાવ્યા છે કે હવે જ્યારે હું જવાની તૈયારીમાં છું ત્યારે જો તમારામાં સમજદારી હોય તો તમે હિંમત કરી બતાવો અને ભગવાનની સાથે સંબંધ જોડો. સંબંધ જોડવાથી માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. બેટા, હું કાંઈ કહી નથી શકતો. મેં અનેકવાર આના ઉદાહરણો છાપ્યા છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો કિસ્સો મેં છાપ્યો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તનો કિસ્સો, સમર્થ ગુરુ રામદાસ અને શિવાજીનો કિસ્સો છાપ્યો છે. શંકરાચાર્ય અને માંધાતાનો કિસ્સો છાપ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રી અને જવાહરલાલનો કિસ્સો છાપ્યો છે. તમે પણ આમાંથી કંઈક શીખો અને તમે પણ ભગવાન જોડે ભાગીદારી કરી લો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.